સહજ ન્યૂઝ। ખડખડ ગામે વેલનાથ બાપુની જન્મ જયંતિ નિમિત્તે ભક્તિનો ઉમટ્યો મહાસાગર। અષાઢી બીજે હજારો શ્રદ્ધાળુઓએ કર્યા નમન, મેળવ્યા આશીર્વાદ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા। વડિયા તાલુકાના ખડખડ ગામે અષાઢી બીજના પાવન અવસરે વેલનાથ બાપુની જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। વેલનાથ ધામ ખાતે વહેલી સવારથી જ ભક્તોનું આગમન શરૂ થયું હતું અને દિવસભર ભક્તિ, શ્રદ્ધા અને આસ્થાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પરિવાર સાથે વેલનાથ ધામ ખાતે પહોંચીને દર્શન, ભજન, કીર્તન અને મહાપ્રસાદનો લાભ લીધો હતો। સમગ્ર ધામ જય વેલનાથના જય ઘોષ અને ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું। આ પવિત્ર ધામ ખાતે ઉકવાસા પીરની સમાધિ પણ આવેલી હોવાથી ભક્તો ત્યાં પણ શ્રદ્ધાપૂર્વક દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। અહીંની લોક માન્યતા મુજબ વેલનાથ બાપુએ જીવનકાળ દરમિયાન 17 સમાધિઓ લીધી હતી, જ્યારે તેમની અંતિમ સમાધિ ખડખડ મુકામે આવેલી છે। અષાઢી બીજના અવસરે સાંજના સમયે પરંપરાગત કાચની પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। ખડખડ ગામ દ્વારા ધુવાડા બંધ મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી, જેમાં દૂર દૂરથી આવેલા હજારો ભક્તોએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી। મહિલા ભક્તોએ વેલનાથ બાપુના ભજનો, ભક્તિ ગીતો ગાઈ સમગ્ર વાતાવરણને ભક્તિ રસથી ઓતપ્રોત કરી દીધું। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ, સુવ્યવસ્થિત, ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો। રિપોર્ટર રાજુ કારિયા, સહજ ન્યૂઝ, વડિયા। આ જે ખડખડ મુકામે વેલનાથ ધામ છે એ વિશે થોડીક માહિતી આપો ને। અહીંયા વેલનાથ બાપુની અને કુકવાસા પીર બાપાની છેલ્લી સમાધિ છે અને દર વર્ષે આપણે કુકવાસા પીર બાપાનું ઉરુસ અને વેલનાથ બાપાની જન્મ જયંતિ ઉજવાય છે। અષાઢી બીજના બાપાનો જન્મદિવસ છે અને એ નિમિત્તે અહીંયા વર્ષોથી પરંપરાગત અને વેલનાથ બાપુનો પરિવાર છે સમાજ દ્વારા, સમસ્ત ગુજરાત ચુવાડિયા ઠાકોર સમાજ દ્વારા અહીંયા આસ્થાનું કેન્દ્ર છે અને સમસ્ત ચુવાડિયા ઠાકોર સમાજનો ધર્મગુરુ લાગી છે। આ રીતે બાપાનું 600, 500, 550, 600 વર્ષ પહેલાંનું સ્થાનક છે અને કુકવાસા પીર બાપા દિલ્હીથી વેલનાથ બાપાએ દિલ્હીની અંદર પ્રમાણ આપ્યું હતું બાદશાહ, ત્યાંથી હારે આવ્યા હારે સમાધિ લીધી એનું પ્રમાણ છે। અહીંયા કાશની પ્રસાદી થાય છે, હજી થાય છે બાપુ? થાય છે। અમારો પરિવાર કરે, અમે કરી, અમે ખાઈ, સમાજને ખાઈ ન ખાય પણ અમે વેલનાથ બાપાનું, કુકવાસા પીર બાપાનું વચન છે અમે ખાઈએ, જગતને ખાઈ કે ન ભાવ હોય સવિને આવું આસ્થાનું આ પ્રમાણિક એવી જગ્યા છે। હિન્દુ મુસ્લિમને એકતાનું કેન્દ્ર છે। પીરના પેગમ્બર બી હારે બે પીરના પેગમ્બર બાપુ ગામ ધોવાડા બંધ જમણવાર જે ખડખડ મુકામે અમરેલી જિલ્લાનું જ્યારે આ ગામ હોય અહીંયા વેલનાથ બાપુના બધા આગેવાનોએ, સેવકો, ભક્તોએ બધાએ દર્શન કર્યા અને અમારા અમરેલી જિલ્લાના પણ બધા આગેવાનો પધાર્યા છે। ભૂપતભાઈ છે, ચિરાગભાઈ છે, રમેશભાઈ માલાણીયા છે, કાંતિભાઈ ડુંગરિયા છે, રાજુભાઈ છે, વિજયભાઈ છે, લાલભાઈ છે, વગેરે વગેરે આગેવાનો બધા પધાર્યા અને દર્શન કર્યા। બહોળી સંખ્યામાં પણ અત્યારે પબ્લિક બધા ગામો ગામથી, સૌરાષ્ટ્રમાંથી, ગુજરાતમાંથી પણ અહીંયા વેલનાથ બાપુના દર્શન બધાએ કર્યા અને સાથે પણ પ્રસાદી પણ બધાએ લીધી। સરસ। દાદા વિશે, વેલનાથ દાદા વિશે કોઈ માહિતી આપશો? મામા આપશે જે દાદા એ કેટલા સમયથી બિરાજે છે અથવા કેટલામું સ્થાનક છે, જે કાંઈ માહિતી હોય તો વેલનાથ બાપુ વિશે માહિતી તો આમ જો ગણો ને તો આ પુરાણી છે, કારણ કે અમરેલી લાઇબ્રેરીની અંદર પણ આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આવું જે એક યાત્રા ધામ બની શકે એમ છે મોટું, અને આની અંદર સરકારને પણ આની અંદર થોડું ઘણું ધ્યાન આપે તો મોટું યાત્રાધામ બની શકે એમ છે। કારણ કે સરકારે આપણે અમરેલી લાઇબ્રેરીની અંદર આની અંદર જે કાંઈ પુસ્તકો જે છે પણ એની અંદર પણ જૂનો ઉલ્લેખ કરેલો છે કે આ વેલનાથ બાપુનું જે મંદિર છે એનું આ જૂનું સ્થળ છે ખડખડ ધામ। તો ખરેખર આની અંદર જો વિકાસ વધારે થાય તો અમારા સમાજ અને વધારે પડતો અહીંયા ભેગો થાય અને ધર્મ પ્રેમી જનતા અને સર્વ સમાજો બધાય અહીંયા વેલનાથ બાપુના દર્શનનો લાભ બધાને મળી શકે એમ છે।